પક્ષના પદાધિકારીઓ, ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, 30મી તારીખે ભાઈ શ્રી સોમભાઈને પંજાના નિશાન ઉપર મતદાન કરીને જંગી મતોથી તમે જીતાડશો એવી આપ સૌને બે હાથ જોડીને પ્રાર્થના કરવા માટે છેક અમદાવાદથી અહીં આવ્યા છે। વર્ષોથી આખો પંથક, આખો વિસ્તાર કોંગ્રેસની સાથે છે। જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે સારા પરિણામો આપ આપો છો અને એનાથી કોંગ્રેસનો ગુલાલ ઉડે છે। લાલજીભાઈએ ખૂબ વિગતથી વાત કરી છે। કોંગ્રેસ જ્યારે જ્યારે પણ સત્તા ઉપર આવે ત્યારે ગરીબને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ કરે। માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી અને ક્યાંક પ્રવાસમાં નીકળ્યા અને પ્રવાસમાં કોઈ શાળાની મુલાકાતે ગયા અને શાળાની મુલાકાતે 2-4 છોકરા ભૂખ્યા હતા એની વાત સાંભળી અને એમાંથી વિચાર આવ્યો કે શાળામાં રાંધીને ખવડાવો ને પછી એકડો બગડો તગડો શીખવાડો। એમાં મધ્યાહન ભોજન યોજના આવી, એમાં મફત કન્યા કેળવણી આવ્યું, એમાં મફત શિક્ષણ આવ્યું અને સાથે સાથે કોઈક માણસને મોટો રોગ થયો હોય, એની પાસે પૈસા ના હોય અને પૈસાના અભાવે એને મરવું પડે એટલે મફત દવાખાના આવ્યા। કોંગ્રેસ એ લોકોની વચ્ચે રહે એટલે લોકોની મુશ્કેલીઓ જાણે અને લોકોની મુશ્કેલીઓ જાણે એનો અમલ કરે એ કોંગ્રેસ, અને એટલા માટે વર્ષોથી લોકો કોંગ્રેસની સાથે રહ્યા છે। લાલજીભાઈએ કહ્યું તેમ આપણે સૌ ખેડૂત છીએ અને આપણે ખેતી કરીએ છીએ। તમે જો માધવસિંહ સોલંકીની સરકાર હોય કે અમરસિંહભાઈની હોય કે ચીમનભાઈની હોય, બધી સરકારોએ નિયમ કર્યો હતો, 8 કિલોમીટરનો કાયદો કર્યો હતો। ખેડૂત 8 કિલોમીટરની મર્યાદામાં જમીન ખરીદી લે। આ લોકો આવ્યા એટલે 8 કિલોમીટરનો કાયદો રદ કર્યો અને આખા ગુજરાતનો ખેડૂત જ્યાં ઠીક લાગે ત્યાં જમીન ખરીદે। એના પરિણામો શું આવ્યા? લાલજીભાઈ કહે છે અમારે પાટણ તાલુકાના ચારણકા ગામની આજુબાજુ 4 ગામ એવા છે કે એ ગામમાં આ 1.5 વર્ષમાં મૂળ એકે ખેડૂત નથી રહ્યો। 25-30 હજારના ભાવની જમીનો ખરીદી લીધી વીઘાની, અને સરકારનો સોલાર પાર્ક આવ્યો। એ સરકારના સોલાર પાર્કમાં જેણે 25-30 હજારના વીઘે જમીન લઈ લીધી એ લોકોએ ભેગા થઈ અને સરકારને 1200 વીઘા જમીન 7 લાખના ભાવે આલી। ખેડૂતને કેટલા મળ્યા? 25-30 હજાર રૂપિયા વીઘે। વચ્ચે વાળાને કેટલા મળ્યા? 6.25 લાખ રૂપિયા વીઘે વચ્ચે મળ્યા। આ ધંધો કરવા માટે 8 કિલોમીટરનો કાયદો કર્યો, આ રૂપિયા બનાવવા માટે 8 કિલોમીટરનો કાયદો કર્યો। સરકારમાં બેઠા છે ને ખબર છે કે જીઆઈડીસી ક્યાં આવવાની 5 વર્ષ પછી? એ વિસ્તારોમાં જતા રહીને જમીન ખરીદી લે। એમને ખબર છે કે નર્મદાનું પાણી કેટલા વર્ષ પછી કયા વિસ્તારમાં જવાનું? એ સુરતનો, રાજકોટ, વડોદરા, અમદાવાદનો ઉદ્યોગપતિ અને પૈસાવાળો આવી અને ખેડૂતની જમીન ખરીદી લે। જ્યારે કશું નતું ત્યારે આપણે જમીન હાચવી અને જ્યારે ક્યાંક લીલું થવાનું હતું એ વખતે આપણને છેતરીને જમીનો લઈ લીધી। એટલા માટે તમારે સૌએ ચિંતા કરવાની છે। અહીં કેટલા ગામ રાણા સાહેબ આવ્યા હશે? 60 ગામના માણસો છે। 60 ગામ, 68 ગામના આગેવાનો બેઠા છે। આ 68 ગામના આગેવાનોને મારે વિનંતી કરવી છે લાલજીભાઈ, બ્રિજેશભાઈ, કે તમારા 68 ગામમાં આ 12 વર્ષમાં તમે બેઠા છો એના કોઈના ઘરમાં કે ગામમાં 12 વર્ષમાં કોઈ છોકરો તલાટી બન્યો હોય તેનું નામ મને આલો, મારે સાલ ઉડાડવી છે। નથી પોલીસ વાળો કોઈ બન્યો 68 ગામમાં? તલાટી, શિક્ષક? બ્રિજેશભાઈ પેલો તો એમ કે છે હું ગામે ગામ 100 છોકરાને વળગાડું નોકરી। આ તો 68 ગામ છે।
ગાડીમાં 10-15 સાલ લેતો આવ્યો તો હું આજ કે આ ગામમાંથી કોકનો દીકરો તલાટી બન્યો હોય, શિક્ષક બન્યો હોય, પોલીસ વાળો બન્યો હોય, સબ ઇન્સ્પેક્ટર બન્યો હોય, મામલતદાર બન્યો હોય, તાલુકા વિકાસ અધિકારી બન્યો હોય તો 2-4 જણાને સાલ ઉડાડીએ તો સારું લાગે. કે કઈ નથી. આ 12 વર્ષમાં પણ 68 ગામમાં એકેયને સરકારી નોકરી નથી મળી. અને 800 તલાટી લેવાના હતા. એમાં 13,000 છોકરાઓએ ફિક્સ પગારમાં ઓનલાઈન 13 લાખ છોકરાઓએ અરજી કરી. લેવાના કેટલા હતા? 800. અરજી કેટલાએ કરી? 13 લાખ. અને એકને નોકરી લેવાના 10 લાખનો ભાવ બોલાતો. અને જે 10 લાખ રૂપિયા લેતો તો એને પૈસા ગણવામાં વાર લાગતી હતી. એટલે પૈસા ગણવાનું મશીન લાવ્યો અને પોલીસે રેડ પડી ત્યારે એના ઘરમાં 1.5 કરોડ રૂપિયા રોકડા પકડાયા. આ છે તમારા દીકરા દીકરીઓનું ભવિષ્ય. આ છે તમારા ભણતર પછી તમારા દીકરાઓ સાથેનો અન્યાય. આ છે તમારા દીકરાઓને તમે ભણાવ્યા પછી નોકરીમાં એકેયને નહીં આવવા દેવાનો એનો નિર્ધાર. અને એવા લોકોની સામે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ. તમારામાં સરપંચની ચૂંટણી લડ્યા હોય એ હાથ ઊંચો કરો. સરસ સરસ. સરપંચ સાહેબ, તમારે સરપંચ વખતે કેટલા ટકા મતદાન થાય છે? 85-90 સુધી પહોંચે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કેટલા ટકા મતદાન થાય છે? 65 થી 70. ધારાસભામાં કેટલા ટકા મતદાન કરો છો? 55. અને લોકસભામાં કેટલા ટકા મતદાન કરો છો? 40-45. આ સરપંચ વખતે બધા વોટ ગામમાં હોય છે અને અમારો વારો આવે છે ત્યારે મતદારો નાહી જાય છે. એટલા માટે વિનંતી કરું છું કે દેશની જ્યારે લોકશાહી હોય એ દેશની લોકશાહીમાં પક્ષોને મત આપીએ છીએ આપણે, વ્યક્તિને નથી આપતા, વિચારધારાને મત આપીએ છીએ. તમારામાં ને અમારા સૌને ખબર છે કે ઇન્દિરા ગાંધીની જ્યારે હત્યા થઈ, હિન્દુસ્તાનના એકેય ઘરમાં એ દાડે રાતે ચૂલો નતો હળગ્યો. જાણે પોતાનું ઘરનું કોઈક મરી ગયું હોય. હવે આપણે ક્યાં ઇન્દિરાજીને ઓળખતા હતા કે આપણાને ક્યાં ઇન્દિરાજી ઓળખતા હતા? પણ શું લાગણી, કેમ એ આપણા ઘરમાં માતમ હતો એ દાડે? રાજીવ ગાંધીની હત્યા થઈ એ વખતે કેમ આપણને દુઃખ લાગ્યું? એ દિલ્હી બેઠા હોય પણ આપણને એમ થાય છે કે સરકાર અમારી બેઠી છે, અમારા લોકો માટે સરકાર બેઠી છે. અને અમારા લોકો માટે સરકાર બેઠી હોય એવો ભરોસો જ્યારે તમને બેસતો હોય ત્યારે એ સરકારો તમારું કામ કરતી હોય. તમે જોજો, તમે સરપંચની ચૂંટણી લડો તો તમે ગામમાં મત માંગો ત્યારે કહો કે ભાઈ આપણા ગામનો હું વિકાસ કરીશ. કોક વાહમાં જાઓ એટલે કે અહીં પાણી નથી આવતું તો કે મને સરપંચ બનાવો, તમારા વાહમાં પાણી હું આલીશ. આવી વાતો કરીએ છીએ. તાલુકા જિલ્લામાં એવી વાતો કરીએ. ધારાસભાની ચૂંટણી હોય તો કે સરકાર ગુજરાતમાં અમારી બનાવો, અમે ખેડૂતો માટે આવું કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું. એ જ રીતે આ દેશની ચૂંટણી છે તો આ દેશની ચૂંટણીમાં મુદ્દા દેશના હોવા જોઈએ કે ભાઈ અમારા પક્ષની સરકાર બનશે તો અમે ખેડૂતો માટે 71,000 કરોડના દેવા નાબૂદ કર્યા હતા તો હજુ પણ ખેડૂતને અમે સબસિડી વાળું ખાતર આપી અને ખાતરના ભાવ ઓછા કરવાની વાત કરીશું. આ ખેડૂતના જમીન જે લેવાઈ જાય છે, લાલજીભાઈએ કહ્યું એમ જમીન અધિગ્રહણ કાયદો બનાવ્યો. 80% ખેડૂતો સંમત ના થાય
તો ખેડૂતની જમીન સરકારે લઈ ના શકે. 100 ખેડૂતની જમીન જોઈતી હોય સરકારને તો એમાં 80 ખેડૂત સંમતિ આલે તો જ જમીન લેવાય. એ જમીન લીધા પછી એ જમીનની જંત્રીના 3 ગણા ભાવ આલવા પડે સરકારે. ખાલી ખેડૂતને 3 ગણા ભાવ આલવા પડે એમ નહીં. ધારો કે મારી 50 વીઘા જમીન છે અને મારે ત્યાં 3 ખેડૂત કુટુંબો કામ કરે છે, તો મારી જમીનના પૈસા તો મને મળે, પણ મારો હાડી હોય, મારો ખેડૂત મારા ખેતરમાં કામ કરતો હોય, આ જમીન સરકારમાં જાય એટલે એ બેકાર થાય છે. એટલે એને આજીવિકા માટે પણ ભારત સરકારે રૂપિયા આપવા પડે. આવો કાયદો 10-15 વર્ષ જમીન પડી રહી, સરકાર કઈ ના કરે, અને જે પ્રોજેક્ટ માટે, જે યોજના માટે જમીન લીધી હતી એ જમીન સરકાર બીજાને આપે ત્યારે મૂળ માલિકને જે પૈસા આપ્યા હોય, ધારો 2 લાખ રૂપિયા વીઘો તમારી જમીન સરકારે લીધી અને 15 વર્ષ પછી સરકાર એ જમીન 40 લાખ રૂપિયા વીઘો વેચે છે, તો એ 38 લાખ રૂપિયા સરકાર કમાતી હોય, એ વખતે મૂળ ખેડૂત હોય એને 50% રૂપિયા સરકારે આલવા પડે. આ કોંગ્રેસની સરકાર કાયદા કરે. અહીંયા તમારે સુરેન્દ્રનગર જિલ્લામાં તો ગોચર બચા હશે, અમાર તો નથી બચ્યા, રહેવા જ નથી. તમારે આ બાજુ તો હાચા BPL માં કાર્ડ મળ્યા હશે, નથી મળતા. વગર પૈસે બધું કામ થતું હશે. આમ તો વારસાઈ કરાવી હોય, દાખલો લેવા જવો હોય, ભાવ વધારે છે. અમારે દરબાર કહે છે કે જગદીશભાઈ અમારે ભાવ એ વધારે છે. હવે તમે મુદ્દા જો, મુદ્દા સરકાર ના હોય. હવે આ સરપંચો બેઠા છે, તમે ચૂંટણી જીતો તો તમારા ગામમાં ફટાકડા ફૂટે કે સુરેન્દ્રનગરમાં ફૂટે? હે ભાઈ રાણા સાહેબ, સરપંચ જીતે તો ગામમાં ફટાકડા ફૂટે, બહુ તો સરપંચની હારીમ ફૂટે જમાઈ જીત્યા, અને બહુ તો મોહાણમાં ફૂટે કે અમાર ભોણોભાઈ સરપંચ થયા. આમ હોય ને. કોઈ દાડો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો ગુજરાતના ગામડાઓમાં, ગુજરાતના શહેરોમાં ફટાકડા ફૂટે. ગાંધીનગરમાં અરે ગુજરાતની સરકાર બને, કલકત્તામાં ફટાકડા ફૂટે, મુંબઈ ફટાકડા ફૂટે. ત્યારે પેલો ભાષણ કરતો હતો ગાંધીનગર વાળો, જોજો ગુજરાતમાં કોંગ્રેસ જીતી તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. આવું બોલ્યો તો ભાઈ મિયા મુશરફ. એટલે મિયા મુશરફ ને પાકિસ્તાનને આ ચૂંટણી શું લેવા દેવા છે? પણ મારું બેટું કોઈ પૂછતું જ નહીં. આને ખભે નાખી નીકળ્યો અને કોણ ભાષા આપતી તો જાઉં છો. અને એટલા માટે આ વખતની ચૂંટણી એ સોમભાઈ ને સામે કોણ લડે છે એની નથી. આ વખતની ચૂંટણી આ ખભે નાખી નીકળ્યો છે એને પહેરાવાની ચૂંટણી છે. અને એટલા માટે તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા છે કે સરપંચની ચૂંટણી લડો છો એવી ચૂંટણી લોકસભાની લડજો, ગામે ગામ મતદાન એવું કરજો. મને કહે છે આમ ક્યાંક હાજે આ બધું પતાવીને અમે અમદાવાદ બાજુ જતા હોઈએ, ક્યાંક હોટલે ઉભા હોઈએ તો પાછા ભાજપ વાળા ભેગા થાય. મને કે શું જગદીશભાઈ ક્યાં જઈ આવ્યા? હળવદ, ધાગધ્રા બધે ફરી આવ્યા? મેં કીધું હા ભાઈ. મને કે તમારે જેટલા વાઘેડા પાડવા એટલા પાડો, છેલ્લા 2 દાડા અમારા. આ 2 દાડા અરે શું કરે છે 68 ગામ વાળા? કોક તો મન કો. પેલા રિક્ષામાં 1 પેટી આવતી હતી, પછી ગાડીઓમાં 4-5 પેટી આવતી હતી.
પછી પેલું છોટા હાથી હોય એમાં આવતું થયું, પોલીસની ગાડીઓમાં આવતું થયું, પછી 407માં આવતું થયું, પછી આઈસરમાં આવતું થયું. અહીં સૌરાષ્ટ્રમાં મને ખબર નથી, અમારે ઉત્તર ગુજરાતમાં તો કન્ટેનર ભરીને આવે. એક ખટારો બરાબર 4 ખટારા બરાબર એક કન્ટેનર. 6 કન્ટેનર હમણાં પકડાયો, 6 કન્ટેનર. મેં પોલીસને પૂછ્યું, મેં શું છે આ બધું? મને કે સાહેબ આ તો બધી વ્યવસ્થા છે. હવે જો આનાથી ચૂંટણી ચાલતી હોય તો અમારો ખોડો નીકળી જાય, પણ આ જે કરે, અને કેટલીક વખત તો તમે બધા ખેડૂત છો, માલધારીઓ બેઠા છે, કેટલીક વખત જેટાને ઊન વધારો હોય ને તો કાતરથી હળવે હળવે જેટલું ઊન વધારો હોય એ કાતરી લેવું, અને કાતરી લીધા પછી ઊનનું જે કરવું એ કરવું, પણ જે ગોઠવીને મત તો કોંગ્રેસને આલજો, એટલે ઊન વાળી જેટીઓ બહુ નીકળી જશે. ગામે ગામ આવો થોડું કાતરો, કારણ કે વધારે થઈ ગયું હોય થોડું કાતરીએ તેમાં વાંધો નહીં. પણ પાછું હમણાં 2-5 વર્ષથી મારું બેટું થોડીક વસ્તીએ વફાદાર થઈ ગયું, જેનું લે અહીંયા હાલે છે. ખોટા લોકો જોડે વચને બંધાવવું નહીં, એ ખોટો તો આપણા હાથ ખોટા. એટલે જે આવે એ બધો વહીવટ કરજો, જે આયોજન કરવાનું એ કરજો. એવા સમાજમાંથી આવું છું કે જે સમાજમાં 19, 20, 21, 22 વર્ષે દીકરીઓ વિધવા થાય છે, અને 100 દીકરીઓને મળવા જાઉં, પૂછું બેટા તું વિધવા કેમ થઈ? તો કે સાહેબ આ છોકરો બેઠો એના બાપા પિતા હતા બહુ. ઠાકોર સમાજમાં આખા ગુજરાતમાં 100 દીકરીઓએ 80 દીકરી વિધવા થાય છે. એનું કારણ છે એના પતિનું વ્યસન. એ પોતે તો વિધવા થાય છે, 2 ભાણિયા, સાસરીમાં કોઈ સાચવનાર નહીં, પિયરમાં કોઈ રાખનાર નહીં. મસ્તી કરવા વાળો 10-15 વર્ષ મસ્તી કરીને ભગવાનને વાલો થઈ ગયો. આ દીકરી જે વિધવા બની અને આ 2 ભાણિયાની માં આ છોકરાને લઈને જે દશામાં જીવે છે, એનું કોણ? એવો સવાલ મને થાય છે. અને 4 થી 5 ચૂંટણીઓ લડ્યો છું, વ્યસન મુક્તિની વાત કરું છું. 4 ચૂંટણીઓની અંદર પહેલે જ દિવસે ફોર્મ ભરવા જાઉં ત્યાં જાહેરાત કરું છું કે ભાઈ પીવા વાળા હોય આશા રાખતા નહીં, આજથી અમારાથી જુદા પડી જજો. જે યુવાનોને હું રોજીરોટી ના આપી શકું, જે યુવાનોને હું ધંધે ના વળગાડી શકું, જે યુવાનોને અમે કંઈક પ્રવૃત્તિ કરતા ન કરાવી શકીએ, એ યુવાનને વ્યસનનું ખપ્પર આલવાનો અમને કોઈ અધિકાર નથી. અને તમને સૌને જાણીને આજે આનંદ થશે બ્રિજેશભાઈ કે 4 ચૂંટણીમાં દારૂનું ટીપું નથી વેચ્યું, અને સામે કન્ટેનર સિવાય આવ્યું નથી, અને 4 ચૂંટણી વસ્તીએ મને જીતાડ્યો છે. હું તો ગામે ગામ કહું છું, 68 ગામ આવ્યા છું. રાણા સાહેબ તાલુકાના પ્રમુખ છો મારા ખ્યાલથી. આપ વિનંતી કરું છું કે આજે ચૂંટણીમાં તમે અમને બોલાવ્યા છે. 30 તારીખે ચૂંટણી પૂરી થશે, 16મી તારીખે સુરેન્દ્રનગરમાં ગુલાલ ઉડશે. કોંગ્રેસના નામનો, સોમભાઈના નામનો ગુલાલ ઉડવાનો. 16મી પછી કોઈક દિવસ એવો કરો કે આ 68 ગામના આગેવાનો આવ્યા છે, 68 ગામમાં 10મું 11મું ધોરણ ભણતા હોય અથવા ભણી રહ્યા હોય, કોલેજ કરતા હોય અથવા કરી રહ્યા હોય, એવા છોકરાઓને આખો દિવસ ભેગા કરો. એને પોલીસ કેમ બનવું, તલાટી કેમ બનવું, મામલતદાર કેમ બનવું, અને સરકારી નોકરીઓ કેમ લેવી, અને સરકારની વિવિધ યોજનાઓ એના માટે છે, એ યોજનાઓ એના સુધી કેમ જાય, એવો એક કાર્યક્રમ કરજો. એ કાર્યક્રમનો તમામ ખર્ચો જગદીશ ઠાકોર આપવાની જાહેરાત. આ છે અમારી ધરોહર. અને કહેજો આ સુરેન્દ્રનગર ની અંદર જે વાતો કરે છે કે સોમભાઈ નું આમ ને સોમભાઈ નું તેમ, કહેજો એ નરેન્દ્ર દામોદર
તારી હાથ પેઢીઓ ઉતારવી હોય તો સુરેન્દ્રનગરમાં ઉતારજે. જો ગુલાલ અમે અમારા સુંબઈનો નાવ ઉડાડીએ તો અમારી ચણવા વાળીને ફટકારજે. કશું નથી મળવું હોય તો એટલે નાપમાં ભાગલા. એટલે ભાજપ કોંગ્રેસ કર ને. ભાજપ આમ છે ને કોંગ્રેસ આમ છે, કર લે. કોણ રોકે છે? પણ રાજકારણ ખાતર હિન્દુ મુસલમાનમાં ભાગલા. આજે ચુવાડિયા અને સોમભાઈમાં ભાગલા. જો તમે આ એક નારેબાદે કાલ ઉઠીને માલધારીમાં ભરવાન રબારીમાં ભાગલા, પટેલમાં કડવાને લેવામાં ભાગલા. અરે અમારા દલિત સમાજમાં ક્યાંક રોહિત અને વણકરને વાલ્મીકીના ભાગલા. આ ભાગલા પાડવા વાળાને ઓળખો અને ગામે ગામ એવું આયોજન કરો, વ્યવસ્થા કરો, જે વ્યવસ્થા કરી અને 16મી તારીખે કોંગ્રેસનો ગુલાલ ઉડે. આ કહેતો તો 2007માં કે 9માં ચૂંટણી આવી, એક કોંગ્રેસી બચ્ચાને દિલ્હી નહીં જવા દો. એના થઈને 12 જા, પછી 11 જ્યાં. લખી રાખો આ વખત ઓછામાં ઓછા 16 લોકસભાના સભ્યો આ વખતે 2014માં દિલ્હી જશે ને જશે.